અગર તાલુકાના તાણા ગામે પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમમાં પુરુષો અને મહિલાઓએ હાજરી આપી વિવિધ વિભાગો દ્વારા સ્થળ પર સેવાઓનો લાભ લીધો હતો। કાંકરેજ તાલુકા ક્લસ્ટરમાં આવતી નવા ગ્રામ પંચાયતો માટે તાણા ગામની પ્રાથમિક શાળામાં ભારતસિંહ ભટ્ટેસરિયા પૂર્વ મહામંત્રી બનાસકાંઠા જિલ્લા ભાજપના અધ્યક્ષ સ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। રામજીભાઈ રાયકોર છેલ્લા કેટલાય વર્ષોથી રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરેલ છે। આજે તાણા ખાતે આ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરેલ છે। વિજયભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા એ વખતે એમનો ખૂબ એક સારો વિચાર આવ્યો કે ગ્રામીણ વિસ્તારમાંથી લોકો તાલુકા મથક પર જાય, મામલતદાર કચેરીનું કામ હોય, તાલુકા પંચાયતનું કામ હોય, આરોગ્ય વિભાગનું કામ હોય, આયુષ્માન કાર્ડ કઢાવવું હોય અથવા તો બીજી કોઈ યોજનાનું ફોર્મ લેવું હોય તો એના માટે છે ગામડાથી તાલુકા મથક સુધી એમને જવું પડે અને એ પછી એમણે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કર્યું તો ગામડાના લોકો ગામમાં જ જઈને આ બધી યોજનાઓનો લાભ રહે। એ ક્લસ્ટરમાં જેટલા કામો આવતા હોય એ ગામના બધા જ નાગરિકો આજે અહીં અમારા મામલતદાર, અમારા તાલુકા વિકાસ અધિકારી, એમની બધી જ વિભાગો, એમની કચેરીના તમામ વિભાગો એ આખો દિવસ તાણામાં રહેશે। તમામ કર્મચારીઓ અહીં રહેશે। લગભગ 57 જેટલી યોજનાઓના ફોર્મ અહીંથી મળશે એટલે બધા જ લાભો એમને અહીંથી ગામડામાંથી મળશે। આજે આ કાર્યક્રમ તાણા ખાતે યોજાયો। આ કાર્યક્રમમાં અમારા મામલતદાર ગોસ્વામી, તાલુકા વિકાસ અધિકારી ગણેશભાઈ ચૌધરી અને અમારા ભાજપની આખી ટીમ, ગામના સરપંચ આ કાર્યક્રમ સફળ થાય એના માટે છેલ્લા કેટલાય દિવસથી આજે ઘણા બધા નાગરિકો આ 57 જેટલી યોજનાઓનો લાભ આજુબાજુના ગામડાઓના લોકો તાણા ખાતે એ બધા લાભ લેવાના છે। આ બધા જ લોકોને અભિનંદન આપું છું। અમારા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી અને અમારી ભાજપની ટીમને ખૂબ ખૂબ આપણા સેવા સેતુ કાર્યક્રમ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા અને હાલના વડાપ્રધાન વધારેલા ગામોના સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ, આગેવાનો, વડીલો, યુવાનો, મિત્રો અને પત્રકારશ્રીઓ, આપણો સેવા સેતુનો કાર્યક્રમ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા સરકાર આપને આંગણે કે ઘેર બેઠા આપને બધા જ ડિપાર્ટમેન્ટ જે જરૂરિયાત હોય